સિડનીમાં ભવ્ય આતિશબાજી સાથે ઓસ્ટ્રેલિયાએ નવા વર્ષ 2025નું કર્યું સ્વાગત. ઓસ્ટ્રેલિયાએ સિડનીમાં ભવ્ય આતિશબાજી સાથે નવા વર્ષ 2025નું સ્વાગત કર્યું. જેમ જ ઘડિયાળે મધરાત વાગી તેમ સિડની ઓસ્ટ્રેલિયાએ નવા વર્ષ 2025નું સ્વાગત વિશ્વની સૌથી ભવ્ય આતિશબાજી સાથે કર્યું. આ ભવ્ય ઉજવણી માટે પ્રખ્યાત સિડની હાર્બર પૃષ્ઠભૂમિ હતી, જેમાં વિશ્વભરના 1 મિલિયનથી વધુ દર્શકો ભેગા થયા હતા. આ વર્ષની આતિશબાજી સિડનીના ઇતિહાસમાં સૌથી મોટી હતી. આ ઇવેન્ટમાં 40,000 ગ્રાઉન્ડ બેઝડ શૂટિંગ ઇફેક્ટ્સ અને સિડની હાર્બર બ્રિજ પર 264 ફાયરિંગ સ્થાન શામેલ હતા, જે ગયા વર્ષના 184થી વધીને પ્રથમ વખત પુલના પશ્ચિમી બાજુએ 80 નવા સ્થાનોથી આતિશબાજી શરૂ કરવામાં આવી, જે પ્રદર્શનને નાટકીય રીતે વિસ્તૃત કરે છે. આ પ્રદર્શનમાં બ્રિજ અને સિડની ઓપેરા હાઉસ વચ્ચે 4 હવાઈ પાયરોટેકનિક પ્લેટફોર્મ પણ શામેલ હતા. 12 મિનિટનું આ પ્રદર્શન સિડની હાર્બરના 7 કિલોમીટર સુધી ફેલાયું, જે કોકાટુ આઇલેન્ડથી પોઇન્ટ પાઇપર સુધી વિસ્તર્યું. 9 ટનથી વધુ આતિશબાજી રાત્રિ આકાશને ઝળહળી ઉઠ્યું, જેમાં પક્ષીઓ, માછલીઓ, જેલીફિશ, ઇમોટ્રેક્સ અને માછલાના હૂકના અનોખા પેટર્ન શામેલ હતા. વિસ્તૃત લોન્ચ સાઇટ્સે હાર્બરના બંને બાજુના દર્શકોને અવરોધક મુક્ત દ્રશ્યોની ખાતરી આપી. ઉજવણીમાં 2 મુખ્ય આતિશબાજી શો શામેલ હતા. પ્રથમ 9 વાગે એક પરિવાર મિત્ર પ્રદર્શન 20 મિનિટ સુધી ચાલ્યું અને સિડનીની બહુસાંસ્કૃતિક ભાવનાને હાઇલાઇટ કર્યું. ઓપેરા હાઉસ સેલ્સ અને શહેરના સ્કાય સ્ક્રેપર્સમાંથી આતિશબાજી શરૂ કરવામાં આવી, જે એક જીવંત અને સમાવેશી વાતાવરણનું નિર્માણ કરે છે. સિડનીની નવા વર્ષની ઉજવણી નવા વર્ષનું સ્વાગત કરનાર પ્રથમ મુખ્ય વૈશ્વિક ઇવેન્ટમાંની એક છે, જે વિશ્વભરના ઉત્સવો માટે ટોન સેટ કરે છે. આ ઇવેન્ટને 40 ઇન્ટરનેશનલ ફાયરવર્ક્સની 70 ક્રૂ સભ્યોની સમર્પિત ટીમ દ્વારા વિધિવત રીતે આયોજન અને અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેમણે તમામ ફાયરિંગ સ્થાન પર 120 ટન સાધનોનું સંચાલન કર્યું. જેમ અંતિમ આતિશબાજી આકાશમાં ફાટી નીકળી, તેમ ભીડ આનંદમાં ફાટી નીકળી. 2025ની શરૂઆત આનંદ અને ઉત્સાહ સાથે કરી. આ ભવ્ય પ્રદર્શન માત્ર નવા વર્ષનું જ સ્વાગત નહીં, પરંતુ સિડનીની ભાવના અને લચીલાપણાને પણ ઉજવતું હતું, જે તમામ માટે યાદગાર રાત્રિ બની.